જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું છેલ્લા 6 મહિનાનું સ્પોર્ટ્સ કરંટ અફેર. આ વિડીયો જે છે તે પાર્ટ 2 છે. અગાઉ પાર્ટ 1માં આપણે સ્પોર્ટ્સની ડિસ્કશન કરી ચૂક્યા હતી. જીપીએસસી, પીએસઆઈ કોન્સ્ટેબલ, હાઈકોર્ટ, બેલીફ અને ડીવાયએસઓ મેન્સ માટે કરંટ અફેરનો અગત્યનો ટોપિક સ્પોર્ટ્સ ડિસ્કસ કરીશું વિડીયોમાં. ચેમ્પિયન્સ ટ્રોફીથી માંડીને રિસેન્ટમાં ન્યૂઝમાં રહેલા સ્પોર્ટ્સના તમામ ટોપિકને આપણે ડિસ્કસ કરીશું. સૌથી પહેલાં વાત કરીએ ચેમ્પિયન્સ ટ્રોફીની. યજમાન દેશ હોસ્ટ કન્ટ્રી પાકિસ્તાન. ફાઇનલ મેચ દુબઈ યુએઈ ખાતે યોજાઈ હતી. ફાઇનલ મેચની તારીખ 9 માર્ચ 2025. ભારત જે છે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂક્યું છે. ફાઇનલ મેચ કોની સામે? ન્યૂઝીલેન્ડ સામે. રનર અપ ટીમ ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડ 251માં 7 વિકેટ. ત્યારબાદ ભારત 254માં 6 વિકેટ, 4 વિકેટથી વિજયી બને છે ભારત. કોણે કેટલા રન કર્યા? સૌથી વધુ રન કોણે કર્યા? પ્લેયર ઓફ ધ મેચ, પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ હતું? તેને ડિસ્કસ કરીએ તેની પહેલાં આ વિડીયો જો તમે પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરો. પ્લેયર ઓફ ધ સિરીઝ રચિન રવિન્દ્ર, ન્યૂઝીલેન્ડ. પ્લેયર ઓફ ધ મેચ રોહિત શર્મા. 76 રન કર્યા હતા 83 બોલ્સમાં. 76 રન 83 બોલ્સમાં. સૌથી વધુ રન રચિન રવિન્દ્ર, ન્યૂઝીલેન્ડ. ટુર્નામેન્ટમાં 263 રન્સ કર્યા. સૌથી વધુ વિકેટ મેટ હેનરી, ન્યૂઝીલેન્ડ, 10 વિકેટ. ભારત માટે સૌથી વધુ રન શ્રેયસ અય્યર, 243 રન. તમે જોઈ શકો છો આપણો મિડલ ઓર્ડર જે છે કેટલો સ્ટ્રોંગ થઈ ગયો છે. શ્રેયસ અય્યર, કેએલ રાહુલ. ભારત માટે સૌથી વધુ વિકેટ વરુણ ચક્રવર્તી, 9 વિકેટ. સૌથી વધુ ઉંમરે ડેબ્યુ કરનાર સ્પિનર તે પણ વરુણ ચક્રવર્તી. વિજેતા ટીમ એટલે કે ભારતને પ્રાઇઝ મની 20 કરોડ રૂપીસ. રનરઅપ ટીમ એટલે કે ન્યૂઝીલેન્ડને પ્રાઇઝ મની 12 કરોડ રૂપિયા. ભારત અત્યાર સુધી 2 વન-ડે વર્લ્ડ કપ 1983 અને 2011, T20 વર્લ્ડ કપ 2007 અને 24 અને ચેમ્પિયન્સ ટ્રોફી 3 અલગ અલગ 2002, 2013 અને 2025 જીતી ચૂક્યું છે. અહીંયા આઈસીસી ઇવેન્ટની વાત થઈ રહી છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ બધા જ પોઈન્ટ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નોટ બનાવી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો. આગળ વાત કરીશું હવે ફૂટબોલની. ફૂટબોલ લેજન્ડ સુનિલ છેત્રી જે છે તેઓ ન્યૂઝમાં છે. 40 વર્ષની ઉંમરે ભારતની ટીમમાં તેઓ કમબેક કરશે. એકચ્યુઅલી તેમને રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું પરંતુ હવે તેઓ કમબેક કરશે, રાઈટ, ઇન્ડિયન ફૂટબોલ ટીમમાં. એક્ઝામમાં જે છે ફૂટબોલને સંબંધિત ઘણીવાર અલગ અલગ ટર્મ્સ પૂછવામાં આવતી હોય છે. તો આ ટર્મ્સ જે છે યાદ રાખવી જરૂરી છે. જેમ કે બાયસિકલ ક્લિક, બાયસિકલ કિક. ત્યારબાદ છે બ્લિટ્સ, ફ્રી કિક, ફૂલબેક, સ્ક્રેમ્બલ છે, ટેકલ છે, ટર્ન ઓવર, ટચ ડાઉન. આ બધું જ જે છે આ બધી જ ટર્મ ફૂટબોલ સાથે સંકળાયેલી છે. ફૂટબોલ સાથે સંકળાયેલા અગત્યના કપમાં સૌથી પહેલાં યાદ રાખવાનું છે ફીફા જે છે તેનું પ્રથમવાર આયોજન 1930માં કરવામાં આવ્યું હતું. 1930માં. કેન યુ રિકોલ? 1930 આપણે રિસેન્ટ ડિસ્કસ કરી ચૂક્યા એવું. યસ, 1930 જે છે તેમાં જ સીવી રામન જે છે તેમને નોબલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. તેઓ એક ફિઝિસિસ્ટ હતા અને તેમને સીવી રામન ઇફેક્ટ તેમના નામ પરથી જ રામન સ્પેક્ટ્રોગ્રાફી માટે આપવામાં આવ્યું હતું. નેશનલ સાયન્સ ડે રિસેન્ટલી ઓબ્ઝર્વ કરવામાં આવ્યો હતો સીવી રામનની યાદમાં. કઈ તારીખે? 28 ફેબ્રુઆરી. ડિસ્કશન ક્યાં કરી હતી આપણે? છેલ્લા 6 મહિનાના અગત્યના દિવસો અને તેના થીમ્સ. રાઈટ. તો આ એક વિડીયો પણ યુટ્યુબ પર જઈને તમે જોઈ શકો છો. આપણે વાત કપની કરી રહ્યા હતા. સૌથી પહેલાં વાત કરી ફીફાની. ફીફા બાદ ડુરાન્ડ કપ. ત્યારબાદ સંતોષ ટ્રોફી, રોવર કપ અને બીજું બીસી રોય ટ્રોફી. આ બધા જ જે છે ફૂટબોલ સાથે સંકળાયેલા અગત્યના એવોર્ડ્સ છે. આગળ છે શરદ કમલ જે છે તે રિટાયરમેન્ટ લેશે. શેમાંથી? ટેબલ ટેનિસમાંથી શરદ કમલ રિટાયરમેન્ટ લેશે. બ્રાન્ડન હોલ્ટ બેંગલુરુ ઓપન ATP 125 ચેલેન્જર ટાઇટલ જીતી ચૂક્યા છે. અહીંયા વાત જે છે ટેનિસની થઈ રહી છે.
ભારે હિમવર્ષા પછી ગુલમર્ગ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ માટે રેડી થઈ ગયું છે. દોસ્તો ન્યૂઝમાં છે ગુલમર્ગ. જ્યારે આ રીતના કોઈ લોકેશન ન્યૂઝમાં હોય તો તે સ્પોર્ટની સાથે સાથે ભૂગોળ માટે પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. છેલ્લા 6 મહિનાના ભૂગોળના કરંટ અફેર્સ, જિયોગ્રાફી કરંટ અફેર મેપિંગ જે છે તેને તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને. ખેલો ઇન્ડિયામાં વિન્ટર ગેમ્સની વાત થઈ રહી છે દોસ્તો. ખેલો ઇન્ડિયા 2025 જે છે તે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કલેક્ટિવલી યોજાયું હતું. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં, રાઈટ. તો આ થઈ ગયું ખેલો ઇન્ડિયા ગેમ્સ. અગાઉ આપણે પાર્ટ 1ની અંદર નેશનલ ગેમ્સ 38મી રાષ્ટ્રીય રમતની વાત કરી હતી. અહીંયા છે ખેલો ઇન્ડિયા. વિદર્ભ એક ટેસ્ટ ક્રિકેટ ટીમ છે. વિદર્ભે ત્રીજું રણજી ટ્રોફી ટાઇટલ જીતી લીધું છે. રણજી ટ્રોફી જે છે સતત ત્રીજી વખત વિદર્ભે જીતી લીધી છે. અક્ષય વાડકર જે છે વિદર્ભ ટીમના કેપ્ટન છે. વિદર્ભ ટીમના. અને એક બોલર હર્ષ દુબે એક ઇમર્જિંગ પ્લેયર તરીકે જોવા મળી રહ્યા છે. હર્ષ દુબેને તમે ક્યાંક ને ક્યાંક આઈપીએલમાં પણ જોયા હશે. હર્ષ દુબે. કોણ જીત્યું છે રણજી? વિદર્ભ. વિરાટ કોહલી 300 વન ડે રમનાર 7મા ઇન્ડિયન બેટર બની ચૂક્યા છે. 300 વન ડે. આની સાથે રિસેન્ટલી તેમને 14,000 રન પણ પૂરા કર્યા છે. 14,000 રન 300 વન ડે. અને આ 14,000 રન પૂર્ણ કરનાર તેઓ ત્રીજા બેટ્સમેન બન્યા છે. એક છે સચિન તેંડુલકર, એક છે સંગાકારા જેઓ શ્રીલંકાના છે, અને ત્રીજા બન્યા છે વિરાટ કોહલી. આગળ વધીએ એક ગેમ તરફ. આ ગેમનું નામ શું છે? હવે તમે જોઈ શકો છો અહીંયા બોલ્સ જોવા મળી રહ્યા છે અને આ ટેબલ છે એક. ક્યાંક ને ક્યાંક તમે આ ગેમ જોયેલી હશે અને કદાચ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને રમેલી પણ હશે. આ ગેમ જે છે તેને સ્નૂકર કહેવામાં આવે છે. રિસેન્ટલી પંકજ આડવાણી 2025 એશિયન સ્નૂકર જે છે આ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. એશિયન સ્નૂકર. સ્નૂકર એટલે અહીંયા તમારી સામે જે ઇમેજમાં દર્શાવવામાં આવ્યું છે તે. સ્નૂકર સાથે સંકળાયેલ ખેલાડી જે છે પંકજ આડવાણી. પંકજ આડવાણી. તો પછી આ શરદ કમલ શાની સાથે સંકળાયેલા હતા? શરદ કમલ જેમને રિટાયરમેન્ટ જાહેર કરી તે શરદ કમલ કઈ રમત સાથે સંકળાયેલા હતા? કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો. તમારો કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કરે. મોહન બાગાન સતત બીજી વખત ISL વિજેતાનું શિલ્ડ જીત્યું છે. મોહન બાગાન જે છે તે ટીમનું નામ છે અને તે ISL વિજેતા બની ચૂક્યું છે. ISLનો મતલબ થાય છે ઇન્ડિયન સુપર લીગ. આ મોહન બાગુન જે છે તે ફૂટબોલ સાથે સંકળાયેલી ટીમ છે. ફૂટબોલ સાથે સંકળાયેલી ટીમ છે મોહન બાગુન. સૌરવ ઘોષાલે સિડની ટાઇટલ જીતી લીધું છે. સિડની ટાઇટલ કઈ રમત છે તમે જોઈ શકો છો. હવે અહીંયા હાથમાં તમને રેકેટ દેખાઈ રહ્યું છે, રાઈટ. આ તો ચલો એક લાઇટિંગ છે. અહીંયાથી આવે છે એક રબર બોલ. આ ગેમને શું કહેવામાં આવે છે? આ ગેમ જે છે તેને કહેવામાં આવે છે સ્ક્વોશ. સ્ક્વોશ. ટેબલ ટેનિસ નહીં, બેડમિન્ટન નહીં, સ્ક્વોશ. સ્ક્વોશ કહેવામાં આવે છે. આ બધી ગેમની અંદર અલગ અલગ વસ્તુ જે છે તે તેના રેકેટ્સ છે. બધામાં રેકેટ્સના પ્રકારો બદલાતા જતા હોય છે. સૌરવ ઘોષાલ સ્ક્વોશ પ્લેયર જે છે તેઓ સિડની ટાઇટલ જીતી ચૂક્યા છે. વિરાટ કોહલીએ સૌથી ઝડપી 14,000 રનનો રેકોર્ડ સચિન તેંડુલકરનો છે તેને તોડી દીધો છે. 3 બેટ્સમેનના નામ યાદ રાખવાના છે: સચિન તેંડુલકર, સંગાકારા ફ્રોમ શ્રીલંકા અને વિરાટ કોહલી. કેટલા રન? 14,000 રન. નેક્સ્ટ છે ઇન્ડિયાના પેસર જેમને સર્જરી બાદ બહુ જોરદાર કમબેક કર્યું છે, જે છે મોહમ્મદ શામી. મોહમ્મદ શામી 200 વન ડે વિકેટ ઝડપનાર એલિટ ક્લબમાં સામેલ થઈ ગયા છે. 200 વન ડે વિકેટ ઝડપનાર, રાઈટ. હવે આ ક્લબની અંદર ઘણા બધા બોલર્સ છે, જેમ કે મિચેલ સ્ટાર્ક છે, જસપ્રીત બુમરાહ છે. આ ક્લબમાં જ એટલે કે આ લિસ્ટમાં મોહમ્મદ શમીનો પણ હવે સમાવેશ થઈ ચૂક્યો છે. કેટલી? 200 વન ડે વિકેટ. બીજી એક વસ્તુ અગત્યની એ છે કે મોહમ્મદ શામી જે છે બહુ જ સારું કમબેક કર્યું અને જે ચેમ્પિયન્સ ટ્રોફી હતી તેની અંદર આ વખતે એક પ્લેયર મિસિંગ હતા જેમને રેસ્ટ આપવામાં આવ્યો હતો, જે છે જસપ્રીત બુમરાહ. આઈ થિંક ઇન્જર્ડ હતા. તો જસપ્રીત બુમરાહ જે છે તેમની બદલે મોહમ્મદ શામીએ ખૂબ જ સારું એવું રોલ પ્લે કર્યો છે. રોહિત શર્મા 11,000 વન ડે રન પૂરા કરનાર બીજા સૌથી ઝડપી ખેલાડી બન્યા છે. બીજા બન્યા છે તો પ્રથમ કોણ છે? પ્રથમ છે વિરાટ કોહલી, બીજા રોહિત શર્મા, થર્ડ સચિન તેંડુલકર, ફોર્થ રિકી પોન્ટિંગ અને લાસ્ટમાં સૌરવ ગાંગુલી. 5માંથી 4 તો ઇન્ડિયન્સ આ લિસ્ટમાં ડોમિનેટ કરી રહ્યા છે, રાઈટ. રોહિત શર્મા 11,000 વન ડે રન. મનુ ભાકર BBC
ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર તરીકેનો ટાઇટલ જીત્યો. ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર મનુ ભાકર. આપણે અગાઉ જે છે ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની વાત કરી હતી. ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર જેની અંદર 4 એથ્લીટના નામ હતા. એક તો અહીંયા છે મનુ ભાકર, શૂટિંગ સાથે સંકળાયેલા છે, શૂટિંગ સાથે, જેમને બ્રોન્ઝ મળ્યું હતું, બ્રોન્ઝ, રાઈટ. પછી બીજું કોણ છે? બીજું ચેસના એક લેજન્ડ છે જેમનું નામ છે ગુકેશ. ત્યારબાદ છે પ્રવીણ કુમાર. પ્રવીણ કુમાર જે છે તે પેરા એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે. અને લાસ્ટમાં હરમનપ્રીત સિંહ હોકી. એકવાર રિવાઇઝ કરી લઈએ. મનુ ભાકર શૂટિંગ, ડી ગુકેશ ચેસ, પ્રવીણ કુમાર પેરા એથ્લેટિક અને હરમનપ્રીત સિંહ હોકી. રિસેન્ટલી એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછવામાં આવેલ હતો. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર. જે રીતે IPL છે તેવી જ રીતે મહિલાઓ માટે WPL વુમન્સ પ્રીમિયર લીગ, તેમાં જી કમલિની મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી નાની ઉંમરે ડેબ્યુ કરનાર ખેલાડી બન્યા છે. જી કમલિની સૌથી યંગેસ્ટ પ્લેયર ટુ ડેબ્યુ ઇન મુંબઈ ઇન્ડિયન્સ. દોસ્તો આગળ વધીએ તેની પહેલાં આ તમારી સામે છે કરંટ અફેર્સ સ્પોર્ટમાં પાર્ટ 1 જે છે તે તમે વિડીયો સેક્શનમાં જઈને જોઈ શકો છો, જેની લિંક જે છે નીચે તમને કમેન્ટ સેક્શનમાં પણ મળી રહેશે. સાઉદી અરેબિયા 2027માં ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ ગેમનું આયોજન કરશે. હવે આ ઈ સ્પોર્ટ્સ જે છે તેની અંદર અલગ અલગ ઓનલાઈન ગેમ્સ જે છે યોજાતી હોય છે. તો ધીમે ધીમે મેજર સ્પોર્ટ ઇવેન્ટ જે છે તે ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. સાઉદી જે છે હેવીલી ઇન્વેસ્ટ કરી રહ્યું છે ગેમ્સની અંદર, સ્પોર્ટ્સની અંદર, રાઈટ. હવે આ ઈ સ્પોર્ટ્સ એટલે કે ઇલેક્ટ્રિક ગેમિંગ્સ જે છે તેનું પણ આયોજન જે છે સાઉદી અરેબિયામાં 2027માં થશે. મિડલ ઇસ્ટની વાત કરીએ તો કતર જે છે, કતર 2022માં ફિફાની હોસ્ટિંગ કરી ચૂક્યું હતું. હવે 2034ના રાઇટ્સ જે છે 2034માં ફિફાનું હોસ્ટિંગ સાઉદી અરેબિયા કરવા જઈ રહ્યું છે. આ ઉપરાંત ઈ સ્પોર્ટ્સ જે છે 2027નું હોસ્ટિંગ સાઉદી અરેબિયા કરશે. આગળ વધીએ ઇન્ડોનેશિયા તરફ. ઇન્ડોનેશિયાએ ચીનને હરાવીને પ્રથમ એશિયન મિક્સ્ડ ટીમનું ટાઇટલ જીતી લીધું છે. એશિયન મિક્સ્ડ કઈ રમતની વાત થઈ રહી છે? તો અહીંયા વાત થઈ રહી છે બેડમિન્ટનની. કોણે? ઇન્ડોનેશિયાએ કોને હરાવીને? ચીનને હરાવીને એશિયા મિક્સનું ટાઇટલ જીત્યું છે. દોસ્તો આગળ છે મેરેથોન જે છે જનરલી 42 કિલોમીટરની હોય છે. આ મેરેથોનને હાફ મેરેથોન બનાવી હોય તો 42ના હાફ કરી દેવાના છે, એટલે કે 21 કિલોમીટર, 21 કિલોમીટર. તો આ હાફ મેરેથોનનો વર્લ્ડ રેકોર્ડ જે છે સેટ કર્યો છે બાર્સેલોનામાં જેકબ કિપ્લિમો. અહીંયા તમે જોઈ શકો છો જેકબ કિપ્લિમો. ક્યાંના છે? તો હી ઇઝ ફ્રોમ યુગાન્ડાના છે. કઈ જગ્યાએ આયોજન થયું હતું હાફ મેરેથોનનું? બાર્સેલોનામાં. તો આ 21 કિલોમીટર જે છે તેમણે 56.42માં પૂરું કર્યું છે, 56 મિનિટ 42 સેકન્ડમાં. નેક્સ્ટ છે શિખર ધવન. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના એમ્બેસેડર. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના એમ્બેસેડર શિખર ધવન, રાઈટ. તેમને ગબ્બર તરીકે ઓળખવામાં આવે છે, ગબ્બર તરીકે. આગળ છે વોરિકન અને મુની. ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે જાહેર કરવામાં આવે છે. હવે ICC દર મહિને જે છે 2 પ્લેયર જાહેર કરે છે, એક ફિમેલ અને એક મેલ. તો જે પરફોર્મન્સ સારું હોય તેમના આધારે પ્લેયર ઓફ ધ મંથ જે છે જાહેર કરવામાં આવે છે. તો વોરિકન અને મુની જે છે તેમની વાત થઈ રહી છે. જસ્ટ યાદ રાખવાનું છે કયા દેશના છે. સૌથી પહેલાં વોરિકન છે અહીંયા, પછી બેથ મુની છે અહીંયા. જસ્ટ તમારે કમેન્ટ કરવાનું છે શું છે, હું તમને હિન્ટ આપી દઉં છું. સૌથી પહેલાં A, પછી છે B. સૌથી પહેલાં મુની. આ જે બેથ મુની છે તે કયા દેશના છે? અહીંયા કાંગારૂ છે, તો આ દેશનું નામ શું છે? તો આ મેં તમને પહેલું હિન્ટ આપી દીધું. પછી B, અહીંયા એક કેરેબિયન ટાપુ છે, તો આ દેશ કયો છે? વોરિકન અને મુની પ્લેયર ઓફ ધી મંથ, તેમના દેશના નામ. તો આ છે પ્લેયર ઓફ ધી મંથ જાન્યુઆરી 2025ના. 2027માં નેશનલ ગેમ્સનું આયોજન મેઘાલયમાં થશે. 2027માં નેશનલ ગેમ્સ. તમે જો એક વસ્તુ જોઈ રહ્યા છો, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ગુલમર્ગમાં.
ખેલો ઇન્ડિયાનું આયોજન જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું છે, રાઈટ. અને આ નેશનલ ગેમ્સ જે છે રિસેન્ટલી તેની 38મી આવૃત્તિ 2024માં ઉત્તરાખંડમાં યોજાઈ. ત્યારબાદ 39મી આવૃત્તિ મેઘાલયમાં યોજાશે. એટલે કે હિમાલયન સ્ટેટ છે, નોર્થ ઇસ્ટ છે, જે જગ્યાએ ડેવલપમેન્ટની જરૂર છે એવી જગ્યાએ જે છે હવે મેજર ઇવેન્ટને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. આગળ વધીએ. જીલ ટેચમેન મુંબઈ ઓપન 2025નો ખિતાબ જીત્યા છે. જીલ ટેચમેન, રાઈટ. અહીંયા નેટ્સ જોવા મળી રહી છે, અહીંયા રેકેટ જોવા મળી રહ્યું છે. કઈ રમત હશે? તો અહીંયા વાત થઈ રહી છે ટેનિસની. કિરિયન જેકેટે 2025 ચેન્નઈ ઓપનનું ટાઇટલ જીત્યું. કિરિયન જેકેટ 2025 ચેન્નઈ ઓપનનું ટાઇટલ. વરુણ ચક્રવર્તી ભારતના બીજા સૌથી મોટી ઉંમરના વન ડે ડેબ્યુ કરનાર પ્લેયર બન્યા. સૌથી મોટી ઉંમરના વન ડે ડેબ્યુ કરનાર પ્લેયર. અહીંયા બીજા કીધા છે. પ્રથમ કોણ હતા? તો પ્રથમ જે છે ફારૂક એન્જિનિયર જે છે તેઓ પ્રથમ હતા. સરાચી બંગાળ ટાઇગર્સે હોકી ઇન્ડિયા લીગનો ખિતાબ જીત્યો. સરાચી બંગાળ ટાઇગર હોકી ઇન્ડિયા લીગ. તો આ તો છેલ્લા 6 મહિનાના કરંટ અફેરનો પાર્ટ 2, જેમાં આપણે ડિસ્કસ કર્યા રિસેન્ટના કરંટ અફેરના ઇવેન્ટ્સ. કરંટ અફેરની આવી જ વધુ અપડેટ માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. આ ઉપરાંત વિડીયો પર 500 લાઇક પૂર્ણ થતાની સાથે જ આ લેક્ચરની જે છે PDF ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરવામાં આવશે.